મનમાં કોઈના માટે દુર્ભાવ ના જાગે એ પણ હિંસા છે. તમે વિચાર કરો, ખાલી એક અહિંસા લઈ લ્યો, બાકીનું બધું આવી જશે. બધા જ મૂલ્યો જીવનની અંદર આવી જશે. એ બધી જ દૈવી સંપત્તિ છે. અહિંસાની સાથે અહિંસા પરમો ધર્મ એવું કહેવાય છે. પરમ એટલે એવો મોટો કે એની અંદર બધું જ સમાઈ જાય. પરમ ધર્મ એટલે બધા ધર્મો એની અંદર સમાઈ ગયા, એટલે અહિંસા પરમો ધર્મ કીધું છે. પરમ ધર્મ એટલે સૌથી મોટો, બધા જ ધર્મો એની અંદર સમાવેશ થઈ જાય, એકમાં બધું આવી જાય એવો એ પરમ ધર્મ. એક ખાલી આ તો જોક છે પણ મને યાદ આવ્યો એટલે તમને કહી, એકમાં બધું કેવી રીતે આવી જાય. એક ડોશીમાં બિચારા આંધળા થઈ ગયા, ભગવાનના જપ કરે, રામ 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 બેઠા બેઠા કર્યા રાખે, પણ હજી સંસારની કામનાઓ ખૂબ હતી. કંઈ બાળકો હતા નહીં, કંઈ પતિ તો હશે કદાચ, પતિ તો હતા સમજી લો, પણ એકાદ દીકરો હતો, દીકરાને કાંઈ સંતાન નહોતું, દીકરાના લગ્ન નહોતું થતા, ગરીબ પરિસ્થિતિ, અને મરવા પડ્યા હતા. કદાચ દાદા ગુજરી ગયા છે, બા અને દીકરો બે જ હતા. એમાં ભગવાનને એક દિવસ શિવ ને પાર્વતી નીકળ્યા. હવે માં તો બહુ દયાળુ છે, પાર્વતી માં તો બહુ દયાળુ છે કે ભગવાન આ ડોશી આખો દિવસ જો તમારા ઈષ્ટદેવનું જપ કરે, રામ રામ કરે, તમે કંઈક એને કંઈક આપો, કંઈક આપો. એ કે એને બહુ વતાવ્યા જેવા નથી. ના ના મહારાજ એવું ન ચાલે, તમે કરુણા અવતાર છો, તમે કંઈક આપો. તો કે હાલો તમે કહો છો તો આપણે જઈએ. બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણીનો વેશ લઈને આવ્યા, આશીર્વાદ આપ્યા કે માં જપ કરો છો, આ બહુ સારું, ભગવાન તમારું કલ્યાણ કરે. અરે મહારાજ કંઈક હરખા આશીર્વાદ આપો એમ ઋષિમાં. તો માગો તમારે વચન જે જોઈએ એમ. તો કે આપશો? તો કે હા પાકું. તો કે એક જ વચન આપીશો, પણ તો કે આ એક વચન આપ્યું. તો એ કે હાથમાળના બંગલામાં હાથમાં માળે બેસીને નીચે ફળિયામાં સોનાની દોરીથી મારા પૌત્રને હિંચકા નાખતી જો. હવે કેટલું આવી ગયું? હાથમાળનો બંગલો થાય. હવે ડોશી થઈ ગયા, આંધળા હતા, દેખતા થઈ જાય. એનો પૌત્ર એટલે દીકરાનો દીકરો, અને સોનાની દોરી એટલે સમૃદ્ધિ આવી ગઈ. દીકરાને લગ્ન એનું જ થયા, શું બાકી રહ્યું? એવી રીતે અહિંસા પરમો ધર્મ. અહિંસાની અંદર બધા જ ધર્મો સમાઈ ગયા, અંદર એમાં બધું આવી ગયું એક જ શબ્દમાં. એટલે હવે આપણે જો ધાર્મિક થવું હોય, આધ્યાત્મિક થવું હોય, તો આટલું યાદ રાખજો ખાલી, કે કોઈ પણ રીતે આપણા દ્વારા કોઈને તકલીફ ન પડવી જોઈએ. હું ગમે એ ચપ્પલ ઉતારીને આવતો રહું તો એ હિંસા છે. અરે સ્વામી, ચપ્પલ ઉતારીને આવી એમાં શું હિંસા છે? પણ અમારે ભટજી સાઈજ મોડા મોડા આવતા હોય, માનો ઠેસ વાગીને પડી ગયા, માથામાં વાગી ગયું, તો કોણ જવાબદાર? મારા ચપ્પલ. અને મારા ચપ્પલ તો એની મેળાઈ રહ્યા નથી, મેં રાખ્યા એટલે હું જવાબદાર થયો કે નહીં? અને એમાંય કોઈ દાદીમાં આવતા હોય ને પડે ને અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ જાય તો થાય ને? આ બધો જ વિચાર આપણને આવવો જોઈએ કે હું જે કાંઈ વર્તન કરું, હું જે કાંઈ વ્યવહાર કરું, એનાથી કોઈને તકલીફ તો નહીં પડે ને. બસ આટલું વિચારીને બોલવું, આટલું વિચારીને વર્તવું, આટલું વિચારીને વિચારવું, આનું નામ અહિંસા. એક જ માં પરમ ધર્મ, બધા જ ધર્મો એની અંદર આવી ગયા. તો આ જે ધર્મની સેના જે છે, જે વિવેકની સેના છે, એ પાંડવોની સેના, અને આસુરી સંપત્તિ જે છે એ કૌરવોની સેના. એનો સંઘર્ષ આપણી અંદર સતત ચાલતો હોય. અરે ખોટું કરાતા હશે, ન કરાય, પણ હવે એના વગર ચાલે એમ નથી. શું કરીએ? એમ સ્વામીજી તમે કહો, પણ હવે વેપાર કેમ થાય? થોડુંક તો કંઈક ખોટું કરવું પડે ને. એમ ના ના, ન કરાય, આપણે ન કરાય. સ્વામીજીએ કીધું છે, આપણા શાસ્ત્રમાં લખ્યું છે, ખોટું ન કરાય. હવે ચાલે, અત્યારે બધા એટલું તો કરે જ છે. જો કેટલો સંઘર્ષ ચાલે, અને હંમેશા કોણ જીતે? ગાંડા અને રાક્ષસ હોય ને, બળવાન બહુ હોય, કારણ કે એનામાં વિવેક જ ન હોય. ઉડ ધૂળિયા ભાગતા હોય, અને વિવેકી હોય તો વિચારી વિચારીને પગલાં ભરતા હોય. એટલે છેલ્લે એ જ જીતે કે હવે થોડુંક કરવામાં કાંઈ વાંધો નહીં, જમાનો એવો છે, એમ જ હાલે, બધા એમ જ કરે છે. મહારાજ તો કે એને શું ખબર પડે, એને ક્યાં કમાવા જવું છે? એટલે મેં સંસાર કર્યા પછી સંન્યાસ લીધો, આમ કોઈ કહે નહીં. એટલે કે તમને શું ખબર પડે, બધું કરી લીધું છે. આપણે કહેવાય ને દેશી ભાષામાં શું કહેવાય? પછી ફોળે હરાવ્યા, ફોળે હરાવીને પછી અહીં આવ્યા. બિઝનેસ કર્યો, ધંધો કર્યો, નોકરી કરી, બધું જ કાંઈ બાકી નથી રહ્યું. તમામ જાતના વ્યવસાય કર્યા, બધું જ કર્યું છે. એટલે ખબર છે કે આ તલમાં તેલ નથી, રેતી ગમે એટલી પીસીએ ને એમાં એક ટીપુય તેલ નીકળવાનું નથી. આવો વિવેક થાય અને પછી જે જાગે ને એને જાગ્યા કહેવાય. એટલે કહે છે કે આ પાંડવોની વિવેકની સેના, એના બધા જ વીર છે. વીર છે એટલે પરાક્રમી છે. અહિંસાની એના માટે વીરતા જોઈએ ને. એમ કંઈ હેલું છે અહિંસા પાલન કરવું? કોઈને એક શબ્દ ન કહેવો, પાડોશીને ન કહેવો. હાલો પાડોશીને ન કહે, બહુ નહીં ન કહે, પણ ઘરવાળાને કીધા વગર થોડું હાલે. એનો તો વારો કાઢી જ નાખવો પડે ને. ભાઈ કે બેન બધા જોજો તમે,
આપણે બહારે જેટલું વિવેકથી વર્તતા હોય ને એટલું ઘરમાં નથી વર્તતા હોય, કારણ કે ખબર છે કે આ ક્યાં જવાના મૂકીને. ઓલા તો તરત પાકું મોટું કરે, તું તારી ઘરે ને હું મારી ઘરે, હાલો. આપણે તો બધાની જરૂર છે એટલે એને સાચવવા પડે, સગા વાલાને પાડોશીને બધાને સાચવવા. ઘરવાળા ક્યાં જવાના છે, એટલે એમાં ગમે એમ ચાલે. ખરેખર જે માણસની ઘરમાં અત્યંત કિંમત હોય ને એ માણસ સજ્જન, સમજી જવાનું. કોઈ સંત છે કે નહીં કેમ ખબર પડે કે ઘરમાં એ પૂજ્ય ગણાતો હોય, બધા દિલથી એને પૂજ્ય માનતા હોય, તો માની લેવું કે એ માણસ સંત પુરુષ છે. બહાર તો ભલે ને ગમે એમ માને, અહીંયા તો માનો કે હા સ્વામીજી તો કેવા મહાન છે, પણ ઘરમાં ઘર કી મુર્ગી દાલ બરાબર એવું કે ને, પણ એવું કહેવાય નહીં. જોકે આપણે એવું બોલાય નહીં, હિંસાત્મક વસ્તુ છે એટલે હું તો બોલતો નથી ક્યારેય. એટલે કે ને એક કાંકરે બે પક્ષી, શું કામ બોલવું જોઈએ ભાઈ એવું? એક કાંકરે બે પક્ષી ઉડાડ્યા એમ ન કહે, મારવા શું કામ જોઈએ કારણ વગરના? આટલે હદે અહિંસા આપણા જીવનમાં આવવી જોઈએ. ખ્યાલ ભૂલથી નહીં એવું વાક્ય આપણાથી ન બોલાય કે જેમાં હિંસાનો ભાવ હોય. તો આવી પાંડવોની સેના છે. હવે એ જ્યારે શંખનાદ કરે ત્યારે પહેલાં તો એના કાળજા કંપિત જાય ને એમ, એટલે એના પ્રબળ ધ્વનિથી એટલે મૂલાધારથી માંડીને સહસ્ત્રાર્થ સુધી આ અવાજ વ્યાપી ગયો, એટલે સાતે કોઠે દીવા થઈ ગયા એમ કહી શકાય. અને સર્વત્ર એનો પ્રતિધ્વનિ પડઘો પડ્યો બધી જગ્યાએ, આખા શરીરમાં આનંદ છવાઈ જાય. અંદરથી જરાક આમ આપણને શાંતિ થાય એટલે કેટલો આનંદ થઈ જાય. સત્વ સમૃદ્ધિ થાય એટલે બધી જ ઇન્દ્રિયોના દ્વારમાં પ્રકાશ થઈ જાય. આવું ગીતાજીમાં જ આવશે, આગળ આપણે જોશું. આપણા શરીરની અંદર 3 ગુણનું આ જગત બનેલું છે, ત્રિગુણાત્મિકા છે, સત્વ, રજસ અને તમસ. સત્વ સુખ અને શાંતિ ઉત્પન્ન કરે. જ્યારે સત્વની વૃદ્ધિ થાય ને ત્યારે આપણને અમસ્તો જ આનંદ થાય. બસ ખબર નથી પણ આજે ખુશ છું. કેમ ખુશ છો ભાઈ? આટલા બધા કંઈ છે ના બસ અમસ્તો જ ખુશ છું. ઘણી વખત આવું બને તો અંદર સત્વની વૃદ્ધિ થઈ હોય. રજસની વૃદ્ધિ થાય તો કંઈક કર્યા જ રાખીએ, કર્યા વગર ફાવે જ નહીં ને. વર્કોહોલિક, બેઠા પગ હલાવ્યા રાખે. અમારે તો અહીંયા ભાવનગરમાં રામદાસ આશ્રમમાં હવે તો નથી, પહેલાં બારે ફળિયામાં રેતી પાથરેલી હતી, અંદર મોટો સત્સંગ હોલ છે, બારે સ્પીકરે મૂકેલા હતા. એટલે હોલમાં ન સમાય ને તો લોકો અમુક વડીલો ધીમે ધીમે પાછળથી આવતા હોય ને એ બારે એનું એક ગ્રુપ જ હતું, વડીલોનું 4-5 જણા, એ બારે જ બેસે. એ સ્પીકર પાસે બારનું સ્પીકર હતું, ત્યાં બેસીને. અને એની પાછળ એનું થોડુંક કારણ એ હતું મોટી ઉંમરના હોય, એકાદ વખત બાથરૂમ જવું પડતું હોય, કોઈને ખોખારા આવતા હોય, બીજાને ડિસ્ટર્બ ન થાય એટલે એ બહાર બેસતા. તો જ્યારે સત્સંગ પૂરો થાય ને એટલે હું વોકિંગમાં નીકળું અહીંયા ફળિયામાં, તો સફેદ કાંકરાઓની ઢગલી કરેલી દેખાય, કાં શંખલાઓની. બેઠા એ કાંકરા વીણા રાખે, કંઈક કર્યા વગર રહી જ ન હગાય ને, શું કરે? પહેલાં રેસકોર્સમાં અહીંયા બહુ વર્ષો પહેલાં જ્યારે શરૂઆતમાં હું ગૃહસ્થાશ્રમમાં હતો, બાળકો નાના હતા તો એને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય ને તો અહીંયા ઘાસ પેલું ઉગેલી હોય ને લોન, એમાં બેઠા હોય તો આપણે આમ આજુબાજુમાં ક્યાંય જોઈએ ને તો લોકો બેઠા વાતો કરતા હોય, વાતો કરતાં પેલું ઘાસ ઉખેડા રાખે. અરે ભાઈ આનું હું કામ નખોત કાઢસ તું? કાર્પેટ પાથરેલી હોય ને તેના રેસા ઉખેડે, બેઠા એના દોરા ખેંચા રાખે. એને ખબર ન હોય હું બેઠામાં પગ હલતો હોય, ગમે કંઈક ટૂંકમાં. એટલે સમજી લેવાનું કે એમાં રજસ છે એ પ્રવૃત્તિમાં પ્રેરે આપણને, એટલે રજસ ગુણની વૃદ્ધિ થઈ જાય. અને તમસ છે એ આળસ, નિદ્રા અને પ્રમાદમાં પ્રેરે. જવા દે ને પછી કરશું હવે નિરાશ. સમજી લેવાનું તમસ વધ્યું. સૌથી ખરાબ તમસ એટલે અંધકાર, અંધારું, કાંઈ પૂજે જ નહીં, હું કરવું જોઈએ. પ્રમાદ એટલે કરવાનું છે એ ન કરીએ, ન કરવાનું કરીએ, એનું નામ પ્રમાદ. એક ઉદાહરણ આપું તમને. આ બધી વસ્તુ જીવનમાં ઉતારવાની એટલે કહું છું, આ બધું આને સંદર્ભે જ છે, આમથી વાતો નથી થતી. આ કોલેજમાં ભણતા ત્યારે હું સતત આમ, એટલે મને એક ટેવ હતી ચિત્ર દોરવાની. એટલે આમ નોટબુક હોય ને, આગળના પાનેથી રનિંગ નોટ લખીએ, મુદ્દાઓ લખીએ, આપણે પ્રોફેસર જે ભણાવતા હોય, અને પાછળથી હું ચિત્ર દોરવાનું શરૂ કરું. આમ કરતા પાછળથી નોટ પહેલી ભરાઈ જાય એમ. એટલે પ્રવચન હાલતું હોય, જ્યારે લેક્ચર ચાલુ હોય ને ત્યારે હું ચિત્ર દોરતો હોય. પ્રોફેસર એવા ખુશ થાય, એને એમ કે જો આ કેટલો સિન્સિયર છોકરો, બધી જ નોંધ કરે છે. ભોજીઓભાઈ કોણ નોંધ કરતું હતું? હું તો ડ્રોઈંગ દોરતો. ક્યારેક તો પ્રોફેસરનું જ કાર્ટૂન દોરતા હોય આપણે, લાંબી ચોટલી કરીને આમ મોટા ચશ્મા બનાવ્યા હોય ને એવું કર્યું હોય. અને શું કહેવાય? પ્રમાદ. કરવાનું શું છે? શ્રવણ, સાંભળવાનું છે, એની જગ્યાએ દોરવાનું કરીએ છીએ. કરવાનું ન કરવું એટલું જ કરવાનું છે, એટલે પ્રમાદ ન કરવો. એટલે સનકાદી જે 4 મુનિઓ હતા ને, એણે સનક સુજાતીય નામનો એક ગ્રંથ છે, એમાં એક વાક્ય આવે છે, પ્રમાદો વય મૃત્યુ બ્રવીમિ છે. હું તો કહીશ કે પ્રમાદ એ જ મૃત્યુ છે. પ્રમાદ થયો એટલે સમજી લેવાનું કે એટલો સમય આપણે મરી ગયા, આપણે છીએ જ નહીં.
અને આપણે મોટે ભાગે ન કરવાનું જ કરીએ છીએ ને. ન કરવાનું કરવું એનું નામ પ્રમાદ, કરવાનું ન કરવું, ન કરવાનું કરવું એનું નામ પ્રમાદ. એટલે મેં એ વાક્ય કીધું હતું, ન કરવાનું ન કરવું, બસ એટલું જ કરવું. એટલે આ અધર્મી અને અન્યાયી હોય એના હૃદયમાં નિર્ભયતા કોઈ દિવસ હોય નહીં, શંકા રાહિત્ય હોય નહીં, એના મનમાં કંઈક ને કંઈક શંકા હોય જ. એટલે એ અધર્મ જ અધર્મીને ગળી જાય. એટલે આ લોકો થથરી ગયા, કૌરવોની સેના એટલે થથરી ગઈ. એના પછીનો આપણે શ્લોક વાંચીએ. હવે આટલું થયા પછી હવે શું થયું, તો એ 4 શ્લોકની અંદર એનું વર્ણન કરે છે. હું બોલાવું છું, તમે બોલજો. અથ વ્યવસ્થિતાન દૃષ્ટવા, 20મો શ્લોક છે, કાઢો પહેલાં, ફરીથી બોલું. અથ વ્યવસ્થિતાન દૃષ્ટવા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજઃ પ્રવૃત્તિ શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવ ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપતે. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્मध्ये રથમ સ્થાપયમેચ્યુત યાવદેતાન્નિરીક્ષેહમ યોદ્ધુકામાનવસ્થિતાન કર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણસમુદ્યમે યોત્સ્યમાનાનવેક્ષેહમ ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ. હા, જો આ 4 શ્લોક અત્યંત મહત્વના છે. આને સમજીએ તો જ આપણને અર્જુનને શું કામે ભગવાને યુદ્ધ કરવાનું કીધું, અર્જુન પહેલાં શું હતો, પછી શું બની ગયો અને શું કામે બની ગયો, આ બધું તો જ આપણને સમજાશે. એટલે આને વ્યવસ્થિત આપણે સમજવાના છે. આજના ક્લાસમાં તો પૂરું નહીં થાય, ખાલી આપણે એના શબ્દાર્થ જોઈ લે, એનો ઊંડો અર્થ છે ખૂબ જ, એ આપણે એ પ્રમાણે ધીમે ધીમે એની ચર્ચા કરીશું. જુઓ, મહીપતે, હે રાજન, કોણ બોલે છે? સંજય ઉવાચ આવ્યું ને, સંજય બોલે છે ને અત્યારે. તો આગળ આપણે બોલ્યા હતા ને સંજય, હજી સંજય જ બોલે છે. શું કહે છે? મહીપતે, હે રાજન. કેને કહે છે? સંજય તો ધૃતરાષ્ટ્રને જ કહે છે ને, કારણ કે એ ક્યાં અહીંયા યુદ્ધના ક્ષેત્રમાં છે, એ વર્ણન કરે છે ત્યાં શું બન્યું એમ. એટલે કે હે રાજન, મહી એટલે પૃથ્વી, પૃથ્વીપતિ એટલે રાજા. હે રાજન, અથ શાસ્ત્ર સંપાતે પ્રવૃત્તે, શાસ્ત્ર ચલાવવાની વેળાએ, શાસ્ત્ર ચલાવવાની તૈયારી થઈ ગઈ. સંપ્રાપ્તે એટલે તૈયારી, એટ અ ટાઈમ, એ સમયે. તદા ધાર્તરાષ્ટ્રાન વ્યવસ્થિતાન દૃષ્ટવા, તદા એટલે ત્યાં, ધાર્તરાષ્ટ્રાન એટલે ધૃતરાષ્ટ્રના પુત્રો અથવા એની સેના. વ્યવસ્થિતાન દૃષ્ટવા, વ્યવસ્થિતાન એટલે વ્યવસ્થિત ઊભેલા જોઈને, દૃષ્ટવા એટલે જોઈને, વ્યવસ્થિત ઊભેલા કયો અથવા ગોઠવાયેલા કયો, અથવા સેનાને સજ્જ થયેલી જોઈને, સજ્જ એવો અર્થ પણ થાય. વ્યવસ્થિતાન એટલે ગોઠવાઈ ગયા, તૈયાર થઈ ગયા, સજ્જ થઈ ગયા એવા અર્થમાં. એટલે ધૃતરાષ્ટ્રની સેનાને વ્યવસ્થિત, યુદ્ધ માટે વ્યવસ્થિત ગોઠવાયેલી જોઈને કપિધ્વજ પાંડવ ધનુ ઉદ્યમ્ય, કપિધ્વજ એ નામ છે અર્જુનનું, જેના ધ્વજ ઉપર કપિ એટલે હનુમાનજી બેઠા છે, એટલે એને કપિધ્વજ કહેતા. જેની ધ્વજા ઉપર હનુમાનજી બિરાજમાન છે એ પાંડવ. પાંડવો તો 5 હતા. કયા પાંડવે? તો કે જેના ધજા ઉપર હનુમાનજી બિરાજે છે. ખરેખર ભગવાનને તો બિરાજે એમ કેવું છે ને, બેઠા છે એમ ન કહેવાય આપણે. અને અર્જુન પણ જેવો તેવો નહોતો, એમ મહાન વીર, નર અને નારાયણની જોડી હતી.
એટલે અર્જુન બોલ્યો એમ, ભલે આમાં લખ્યું એટલે આપણે બોલીએ, પણ ખરેખર તો અર્જુન બોલ્યા એમ કહેવું જોઈએ ને. અને ભગવાને કહ્યું એમ કહેવાને બદલે શ્રી ભગવાન, કંઈક તો આપણે એના માટે હોવું જોઈએ ને અંદરથી હોય તો બહાર આવે. એટલે આ થોડીક આપણે લાગણી એવી રાખવાની આમ. તો કપિધ્વજ પાંડવ ધનુઃ ઉદ્યમ્ય, હાથમાં ગાંડીવ, એનું ધનુષનું નામ ગાંડીવ હતું. એ પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉઠાવીને કપિધ્વજ પાંડુપુત્ર અર્જુને શું કર્યું? ઋષિકેશમ ઇદમ વાક્યમ આહ. ઋષિકેશ ભગવાનનું નામ છે, ઇન્દ્રિયોના સ્વામી અથવા અંતર્યામી ભગવાનને ઇદમ એટલે આ, વાક્યમ એટલે આવા વાક્યો, આહ એટલે કહ્યા. શું કહ્યું? અર્જુન ઉવાચ, અર્જુન બોલ્યો. હવે અર્જુન બોલે છે. જો હવે સંજયનું બોલવાનું બંધ થઈ ગયું. હવે ભગવાન અને અર્જુન એ બે જ બોલશે. અર્જુન ઉવાચ, અર્જુન બોલે છે. અર્જુને કહ્યું, અચ્યુત ઉભયોઃ સેનયોઃ મધ્યે રથમ સ્થાપય. હે અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારા રથને સ્થાપિત કરો, ઊભો રાખો. અચ્યુત કૃષ્ણ ભગવાનનું એક નામ છે કે જે પોતાની નિષ્ઠામાંથી, પોતાના કર્તવ્યમાંથી, પોતાના ધર્મમાંથી ક્યારેય ચ્યુત ન થાય, ક્યારેય ડગે નહીં, એનું નામ અચ્યુત. એટલે સૂર્ય ભગવાનને અચ્યુત કહેવાય છે. એ કોઈ દી એવું નથી વિચારતા કે આજે તો હવે ઘણો ટાઈમ થયા રખડીએ છીએ, આજે એક દિવસ અડધો દિવસ તો રજા રાખીએ, એમ આજે 12 વાગે ઉઠશું, 6 વાગ્યામાં ઉગીને શું છે હવે દરરોજ ઈનું ઈ જ છે ને. એમ એ કોઈ દિવસ ચ્યુત ન થાય. બધા જ 5 મહાભૂતો પોતપોતાના કાર્યમાં એકદમ અચ્યુત છે. તો અહીંયા તો ભગવાનને અચ્યુત કે હે અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારા રથને ઊભો રાખો. ક્યાં સુધી ઊભો રાખે? તો કહે છે યાવત એટલે જ્યાં સુધી યુદ્ધુ કામાન અવસ્થિતાન એતાન, યુદ્ધની ઈચ્છાથી ઊભેલા તેઓને, એતાન એટલે તેઓને, અહમ નિરીક્ષે હું જોઈ લઉં. નિરીક્ષે એટલે નિરીક્ષણ કરવું. ખાલી જોવું અને નિરીક્ષણ કરવામાં ફેર છે. નિરીક્ષણ કરવું એટલે સારી રીતે જોવું. જુઓ, બે વસ્તુ આવે, નિરીક્ષણ અને પરીક્ષણ. નિરીક્ષણ એટલે માત્ર આંખ અને બુદ્ધિ કે મન, એનાથી આપણે એ બે જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને જોઈએ વ્યવસ્થિત સારી પેઠે કે હા બરાબર છે, હા જોયું આવું છે, આને નિરીક્ષણ. અને પરીક્ષણ એટલે આંખ ઉપરાંતની પણ બધી ઇન્દ્રિયોને એમાં કામે લગાડીએ. ચાખી જોયું, સરસ તો છે પણ કેવું છે, ચાખ્યું, સૂંઘ્યું, આમાં ખખડાવીને અવાજ જોયો, સ્પર્શીને જોયું કે ઠંડુ છે કે ગરમ છે, લીસું છે કે ખરબચડું છે, બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીએ એને પરીક્ષણ કર્યું કહેવાય. અને આંખથી જોઈએ પણ નિરખીને જોઈએ એને નિરીક્ષણ કહેવાય. સારી પેઠે જોવું, નિરખીને જોવું, વ્યવસ્થિત રીતે જોવું. એટલે કહે છે કે હું જરા નિરખી લઉં, કારણ કે અહીંયા અડવાનો તો પ્રશ્ન નહોતો, નિરીક્ષણ જ થવાનું હતું. પરીક્ષણ તો પછી હવે સામે આવે ત્યારે ખબર પડે એની પરીક્ષા થાય એમ. તો કહે છે કે અહમ નિરીક્ષે, હું સારી પેઠે જોઈ લઉં, નિરીક્ષણ કરી લઉં. અસ્મિન રણ સમુદ્યમે, શું જોઈ લઉં? તો કે અસ્મિન રણે સમુદ્યમે, આ આવી પડેલા યુદ્ધમાં, મયા કઈ સહયોદ્ધવ્યમ, મયા એટલે મારે, કઈ એટલે કોની સાથે, સહ એટલે સાથે, મય એટલે મારે કોની સાથે યોદ્ધવ્યમ, યુદ્ધ કરવાનું છે, હું જરા જોઈ લઉં. એના વગર તમે કેવી રીતે યુદ્ધ કરો? પહેલાં જોવું જ પડે ને સામે કોણ કોણ યોદ્ધો છે, એની શું ખાસિયત છે, એને ઓળખતા હોય બધા. એના ઉપરથી તો એના નામ પડ્યા હોય. જુઓ, આપણે આગળ નામ જોયા હતા ને કે મહાન ધનુષ્યવાળા, અને કદી યુદ્ધમાં હારે નહીં એવા, ને યુદ્ધનો પાનો ચડતા હોય એવા. ને તો હું જોક મારે કોની સાથે લડવાનું છે, એટલે એ પ્રમાણે હું મારી તૈયારી કરું. નિરીક્ષણ કર્યા વગર ખબર ન પડે. એટલે ત્યાં સુધી મારા રથને ઊભો રાખો કે જ્યાં સુધી હું જોઈ લઉં કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. જોઈ લઉં એટલે જાણી લઉં, એમ ખાલી જોઈ લઉં નહીં, હું જાણી લઉં કે આ કર્ણ છે, આ દ્રોણ છે, આ ફલાણા છે, આ છે, આની યારે આમ લડવાનું, અને એ પ્રમાણે મારા મનમાં યોજનાઓ બને, એનું હું નિરીક્ષણ કરી લઉં. અને એ કોની સાથે? દુર્બુદ્ધે હે ધાર્તરાષ્ટ્રસ્ય, આ ધૃતરાષ્ટ્ર એટલે ધાર્તરાષ્ટ્ર એટલે દુર્યોધન. દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધે પ્રિય ચિકિત્સવ, આ યુદ્ધ દ્વારા એનું પ્રિય કરનારા કોણ છે એને હું જરા જોઈ લઉં એમ. હવે જો એમાં બહાદુરી આવી, પહેલાં ખાલી નિરીક્ષણ જ હતું, જોઉં તો ખરો, એટલે આપણે કહીએ ને કોની માયા સવાશેર સૂંઠ ખાધી છે, જરા હું જોઈ લઉં એમ. વીરતાપૂર્વક કહે છે. આવો વીરતાપૂર્વક જે કહેનારો માણસ ઢીલો ઢપ થઈ જાય. જુઓ, એ શું કામ થાય છે એનું કારણ આપણે શોધવાનું. આ બધી જ વસ્તુ આપણા જીવનમાં લાગુ પડે છે, એટલા માટે આની આપણે ચર્ચા કરીએ. જુઓ, યુદ્ધે પ્રિય ચિકિત્સવ, આ દુર્બુદ્ધિ દુર્યોધનનું, આ નાલાયકનું હિત કરવાવાળા કોણ છે જરા હું જોઈ તો લઉં એમ. જોઈ લઉં એટલે
જરા એના લેખાજોખા લઈ લઉં કે આને કેમ પાડી દેવાય એમ. ખ્યાલ આવ્યો? આ વીરતા એની અંદર જાગૃત થઈ. યુદ્ધમાં આ દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં હિત ઈચ્છનારા તે આ જે યોદ્ધાઓ છે અત્ર સમાગતા અહીં આવ્યા છે એ બધાને યોત્સ્યમાન અહમ અવેક્ષે યુદ્ધ કરવા તત્પર થયેલા, યોત્સ્યમાન એટલે યુદ્ધ કરવા તત્પર થયેલા તેઓને અહમ અવેક્ષીએ, તેને જોઉં તો ખરો. આગળ જોઈ લઉં એમ કીધું, કયો શબ્દ એના માટે વાપરો? નિરીક્ષે. અને અહીંયા શું કીધું? અવેક્ષીય. હું એનું અવલોકન કરી લઉં. અવેક્ષીય એટલે અવલોકન કરી લઉં કે હા બરાબર આ આવ્યા છે એમ ને, કાંઈ વાંધો નહીં. શેના ઉપર આવ્યા છે? રથમાં છે કે હાથી ઉપર છે કે ઘોડા ઉપર છે કે પાયદળ, બધું જ જોઈ લઉં. એનું નામ અવેક્ષીય. હું એને જોઈ તો લઉં કોણ કોણ આવ્યા છે અને જોઉં કેવા બહાદુર છે, કોની માએ સવાશે સૂટ ખાલી એમ. આમ વીરતા એની અંદર જાગૃત થાય છે. હવે અહીંથી અર્જુન જ્યારે બોલે છે ને ત્યાંથી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ શરૂ થાય છે. ઉપદેશને હજી વાર છે, ઉપદેશ મોડો શરૂ થશે. આ પહેલા અધ્યાયના 20મા શ્લોકથી જ્યાં અર્જુન બોલે છે એ 20મા શ્લોકથી સંવાદ શરૂ થયો ભગવાન અને અર્જુનનો. શેમાં? શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં. આપણે જી લગાડશું. હવે ભગવદ્ ગીતા અને ભાગવતમાં શું ફેર છે? ઘણા ભાગવદ્ ગીતા કહીએ, આપણે એવું નહીં કહેતા. આપણે તો હવે ગીતાજીના વિદ્યાર્થી છીએ. ભગવદ્ ગીતા, ભાગવત ગીતા નહીં. ભાગવત છે એમાં ભગવાનના 24 અવતારો અને એના સંદર્ભે બાકીના રાજા, સૃષ્ટિ, સર્જન, વિસર્જન એ બધાનું વર્ણન છે. એ ભાગવત, જેમાં ભગવાનના 24 અવતારો અને એના સંદર્ભે જે કાંઈ આવતું હોય એ બધું એનું વર્ણન જેમાં છે એ ભાગવત. એ પુરાણ છે. ભાગવત પુરાણ છે. કોણે રચ્યું છે? વેદવ્યાસે. અંતિમ ભાગવત, છેલ્લું ભાગવત, 18મું ભાગવત. બધા ભાગવત લખ્યા પછી આ શ્રીમદ ભાગવત લખીને એને કલમ મૂકી દીધી કે હવે આના સિવાય કાંઈ કહેવા પણ નથી. આટલું ઉત્તમ છે, સૌથી શ્રેષ્ઠ. 2 ગ્રંથ ગણવા હોય તો ગીતાજી અને ભાગવત. અચ્છા, ગીતાજી કોણે લખ્યું? એ પણ વેદવ્યાસજીએ જ ગ્રથિતા મુનિનામ. મહાભારત લખ્યું ને એની મધ્યમાં આ વસ્તુ આવે છે. એટલે મહાભારત તો વેદવ્યાસે જ લખ્યું છે. અને આ જે ઉપદેશ છે એ ભગવાને અર્જુનને આપ્યો એ આણે પોતે શબ્દોમાં લખી લીધો, એને ગૂંથી લીધો. અને ગૂંથણી કરવી એને ગ્રંથન કર્યું કહેવાય. ગ્રંથન જેનું કરેલું હોય એને આપણે ગ્રંથ કહીએ. ખ્યાલ આવ્યો? એટલે ભગવદ્ ગીતા અને ભાગવતજી 2 ગ્રંથ છે, પણ ગીતાજી છે અને ભાગવત છે એ 2 જુદી વસ્તુ છે. આ ભગવાનની વાણી છે, ભગવાન પોતે બોલે છે ઉપદેશ રૂપે. અને ભાગવતમાં ભગવાનના જન્મોનું વર્ણન છે. જન્મ અને લીલા, ગુણ લીલા એ બધું. અને કેવી રીતે મુક્ત થવું, આમાંય મુક્તિનો ઉપાય છે, એમાંય મુક્તિનો ઉપાય છે. બધી જ સમસ્યાઓમાંથી છૂટકો કેવી રીતે થાય એના 2 ઉપાય છે. એટલે આ ગ્રંથ છે, પહેલો ગ્રંથ છે. આ સ્મૃતિ ગ્રંથ કહેવાય. ભગવાનને જે બોલ્યા એ પેલા વેદવ્યાસે યાદ રાખીને લખ્યું ને, એટલે સ્મૃતિ ગ્રંથ. અને પેલું પુરાણ છે. એટલે આ સ્મૃતિ ગ્રંથ છે, ભાગવત પુરાણ છે. અને ઉપનિષદો છે એ શ્રુતિ છે, એ કોઈએ લખ્યા નથી. એ ઋષિ મુનિઓને એની તપની ઉત્કૃષ્ટ અવસ્થાઓમાં, સાધનાની સમાધિ અવસ્થામાં એ સૂજેલા છે મંત્રો. અને એ મંત્રો એ વખતે કંઈ લખવાની વ્યવસ્થા નહોતી, કંઈ પાટી પેન ચોપડી એવું હતું નહીં. અને પેલા છાલ ઉપર ને પાન ઉપર એ લખવાનું તો બહુ મોડું આવ્યું. આ તો એની પહેલાંનું. ભગવાને એ જ્યારે બ્રહ્માજી પ્રગટ થયા ને ત્યારે એના શ્વાસોશ્વાસમાં ભગવાને 4 વેદ એમને આપ્યા. એ વેદ બ્રહ્માજીએ એના પુત્રોને આપ્યા, એના પુત્રોએ એના પુત્રોને આપ્યા. કેવી રીતે આપ્યા ભાઈ? ત્યારે પુસ્તકો તો હતા નહીં, બોલીને. એ મંત્ર બોલે, ઓલા સાંભળે. સાંભળીને આવેલી વસ્તુ એટલે શ્રુતિ. શ્રવણ એટલે સાંભળવું. એ શ્રુતિ છે, એ ભગવાનની વાણી છે, કોઈ રચેલી નથી. એ અપૌરુષેય કહેવાય. કોઈ પુરુષની રચના નથી, એટલે અપૌરુષેય. અને આ સ્મૃતિ છે, ભગવાન બોલ્યા છે પણ ભગવાને લખ્યું નથી. એ એક મહાત્માએ લખ્યું છે, મુનિએ લખ્યું છે, વેદવ્યાસે. એટલે આનું નામ સ્મૃતિ. અને પેલું પુરાણ, શ્રીમદ ભાગવત પુરાણ. ખ્યાલ આવ્યો? પુરાણ, શ્રુતિ, સ્મૃતિ શું છે આપણને થોડુંક આમ સ્પષ્ટતા હોય. એટલે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત 2 અલગ વસ્તુ છે. અને અલગ જ બોલજો, અલગ જ સમજજો. કોઈ કહેતો હોય ભાગવદ્ ગીતામાં જાઓ છો તો કહેવાનું ભાગવદ્ ગીતા નહીં ભાઈ, ભગવદ્ ગીતા એમ સુધરાવજો તમે. બરાબર? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
अवशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।